મણકામાં તકલીફ હતી ને તો આ પગ આખો દુખતો હતો મને, કમરથી લઈને કમરથી પગ સુધીમાં દુખતો હતો, નસ ખેંચાતી હતી. મેં 5 થી 6 દવાખાને એક્સરા રિપોર્ટ કરાવી, MRI કરાવી, બધામાં ઓપરેશનનું બોલ્યું હતું મને. રિપોર્ટમાં મણકો ખસકેલો છે એમ બતાવ્યું કે તમારે ઓપરેશન આવશે. પછી ઓપરેશનનું વિચાર્યું હતું પણ છે ને બધા મને એમ કહેતા હતા કે ઓપરેશન પછી બી તમને આરામ નહીં થશે, તમે આટલું કામ કરી લો એ બી નહીં કરી શકશો બોલે. તો મને બીક લાગતી હતી ઓપરેશનની કે મારા ઘરમાં કોઈ છે નહીં, હું જ કામ કરું છું, એટલા માટે મેં ઓપરેશન નથી કરાવ્યું. પછી ઇન્સ્ટાગ્રામ જોતી તમારી વિડીયો આવી ગઈ ઇન્સ્ટાગ્રામમાં, તો મેં એમાં પૂરી ઇન્સ્ટાગ્રામમાં બધું ચેન્જ કરીને જોયું બધું. પહેલા શું તકલીફ? ચાલવામાં તકલીફ પડતી હતી? હા, ચાલવામાં થોડુંક ચાલુ ને તો પગ દુખે તો મારે બેસવું પડે, શાકભાજી લેવા જાવ તો પાછું થોડુંક ચાલુ પાછું બેસી જાવ. આવા જાવમાં મને 2 કલાક થઈ જતી હતી. અત્યારે અડધા કલાકમાં આવી જાઉં છું ઘરે ને વહી જાઉં છું શાક માર્કેટ. પેઇન કેવું થાય છે તમને? નહીં, હવે પેન નથી થતું મને, કાંઈ નથી. અહીં દવાખાનામાં આવવાથી મને બહુ આરામ છે. ઓપરેશનની નોબત છે નહીં ક્યાંય. પેલા ઓપરેશનનું કીધું? હા, ઓપરેશન 5-6 દવાખાનામાં મને ઓપરેશનનું કીધું હતું. છેલ્લે પછી મેં સિવિલ દવાખાને દેખાડ્યું ને, આ બી ઓપરેશન કીધું. અહીંયા મને 1.25 લાખ રૂપિયા કીધું હતું. એક અહીં વાડીલાલ આગળ છે, મને 2 લાખ રૂપિયા કીધા હતા ઓપરેશનના. અત્યારે કઈ દવા કેવું કઈ ચાલુ નથી? નહીં, કાંઈ નહીં, કોઈ જાતની દવા નહીં, બસ ખાલી ડાયાબિટીસની ગોળી લઉં છું બસ સવારે. લાગે છે દવા લેવી પડે? નહીં, દવા કોઈ નહીં. ઓપરેશન કરવું પડે? દવાખાને દેખાડવા બી નથી જવું, ચેકઅપ કરાવવા બી. પેલા જે દવા હતી એ બધી બંધ થઈ ગઈ? હા, એ બંધ થઈ ગઈ બધી દવા.